હાલો મિત્રો, સ્ટેજ ઉપરથી પ્લીઝ ત્યાંથી તમે જગ્યા કરો મારા વાલા. આજ આપણે બેસી જશું તો બીજા અને લોક ડાયરા વાળાને કોણ જગવા બેસવા આપશે? પ્લીઝ સ્ટેજ ઉપરથી બધા ઊભા થઈ જાઓ મારા વાલા, પ્લીઝ ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, સ્ટેજ ઉપરથી બધા ઊભા થઈ જાઓ. બાપુ 2 મિનિટ. બાપુ 2 મિનિટ આવો. આવ્યા જ છો એટલા કિલોમીટર કાપીને 2 મિનિટ આવો. ભાઈ સ્ટેજ માથે સંતો બેઠા હોય ને બૂટ પહેરી પહેરીને સ્ટેજ માથે આવો છો. આ સંતો એની રીતે વિદાય લે છે આપણી વચ્ચેથી. ગાયું માટે ભેગા થયા છીએ, ધર્મ માટે ભેગા થયા છીએ. કોનું કેમ હું છે એ કંઈ નક્કી નથી થતું. થોડોક વિવેક રાખો, અદબ રાખો ભાઈ. અને હું તો એમ કહું, જે માણસ જેટલા આપણે હોય ને, હવે આ વચ્ચે જે મહેમાનો ક્યાં બેઠા છે, આપણે ક્યાં બેઠા છીએ, આપણી જાતને પૂછાય પહેલા કે આપણે ક્યાં બેસવું જોઈએ ને આપણે કેમ જવાય. પાછા આપણે વાતો કરીએ છીએ કે અમે તો ગૌરક્ષક છીએ ને હમ સબ હિન્દુ એક હે. આ તો સારું છે. આ કોકે નોંધ લીધી હોય કે આ લોકોના આના ધર્મમાં આવવું છે. કોઈની અદબ નહીં, કોઈની શિસ્ત નહીં. એટલે આ શું તમે ભાઈ આ માંડી એમ. એટલે થોડીક શાંતિ રાખો. અને પૂજ્ય ભાઈ શ્રી પૂજ્ય રમેશભાઈ શુક્લ, જે બેજ ભૈરવ મંદિર છે, એક મહાકાલ એ સ્વયંભૂ છે ને બીજા પાલીતાણા ભૈરવ મંદિર, એમના મહંત એ લગભગ ક્યાંય જાય નહીં. અને અહીંયા બપોરે જોડિયા પૂજ્ય મોરારી બાપુ પધાર્યા હતા અને ત્રિવેણી કથાકાર સંમેલન અને ગીતા જયંતિનો ઉત્સવ હતો. ત્યાં પૂજ્ય બાપુ પધારેલા, પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ. અને આવું ગૌશાળાનું આવું કાર્યક્રમનું એને જ્યારે આવું આમંત્રણ મળ્યું એટલે અને રાજી થયા પ્રોગ્રામ પાસે કે ભાઈ તમે કીર્તિદાનને બધા છો એટલે આનંદ આવશે. એટલે પાલીતાણાથી પધાર્યા છે અને અહીંયા જ્યારે આપણી વચ્ચે આવ્યા હોય એ ઘડીક બેઠા હતા ઉપર. પણ હવે એ પોતે એની સાંકળીઓ બહાર કાઢીને આવતા હોય ને આપણે બૂટ પહેરીને સ્ટેજ માથે આવીએ. એટલે એમાં આ તો સરસ્વતીનું મંદિર છે, ગાયનો ફોટો છે એટલે 33 કોટી દેવ છે સ્ટેજ માથે. આ સ્ટેજ આ અમારું મંદિર છે ભાઈ. એટલે તમારા ઘરમાં અમે કોઈ મહેમાન જોડા હોતા સડી જાય તો તમને કેવું લાગે? અને ત્રીજી વાત એ કહું, હું તો ધન્યવાદ આપું મુસલમાનના દીકરાઓને. સાહેબ એની મસ્જિદમાં શિસ્ત કેટલી હોય. ના નથી માઇકમાં કોઈ દી કેવું પડતું કે તમે શાંતિ રાખો, અથવા તો સાહેબ હાથ પગ ધોયા વગર માણસ મસ્જિદમાં ન જતો હોય, વજુ કર્યા વગર મંદિરમાં એની મસ્જિદમાં ન જતો હોય. અને આપણે આપણું જે હમણાં હાવ કરી નાખીએ છીએ બધું. એટલે એકલું હાવ એવું ન હોવું જોઈએ. થોડીક શિસ્ત પોતે માણસ પોતે જ વિચારવો જોઈએ મારે ક્યાં કેમ જવાય.
બરાબર, એટલે થોડુંક ધ્યાન રાખો. ભાઈ એ સ્વયંસેવકો, તમે ઊભા કરવાનું બેન કરો, તમે બેસી જાઓ મહેરબાની કરી. તમે બેસી જાઓ ભાઈ, બધા બેસી જાઓ. ખોટો શું કામ બાજુમાં દેકારો કરો યાર. અહીંયા બહુ એક સારું નામ આવ્યું છે, ભાઈ શ્રી અર્જણભાઈ ચેતરિયા, તેમના તરફથી 5001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો. ભાઈ શ્રી પરબતભાઈ ચાવડા, તેમના તરફથી પણ 5001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો. અહીંયા એક શુભ સંદેશ આવ્યો છે. બેન શ્રી પૂનમબેન માડમ, એ શિયાળુ સત્ર ચાલુ હોવાથી, દિલ્હી હોવાથી એમનો એક શુભ સંદેશ આવ્યો છે કે જામનગરને આંગણે વંશરાજ બીમાર ગૌશાળા એ મિત્ર મંડળ આયોજિત આજનો સરસ મજાનો કાર્યક્રમ, દિવસમાં સ્કૂટર રેલી તેમજ ગૌ બચાવો અભિયાન, આવું સરસ મજાનું કાર્ય આપ ચલાવી રહ્યા છો. અને રાત્રિનો આવો સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો છે, એમાં સંતોને પણ આપે આમંત્રણ આપ્યું છે. આ બધાયની વચ્ચે હું આ આનંદની ભાગીદાર થઈ શકું તેમ નથી, એની માફી માંગુ છું. અને આ તકે હું સમગ્ર જામનગરની ગૌ ભક્ત જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ મંડળને હું અભિનંદન આપું છું. પહોંચી નથી શકી એનું હું માફી માંગુ છું. અને આ બધાએ આવા સારા કાર્યમાં સફળ નીવડો એવી પ્રભુ કૃષ્ણ પાસે પ્રાર્થના સહ બેન શ્રી પૂનમબેન માડમ, સાંસદ જામનગર, અને હેમંતભાઈ રામભાઈ માડમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમના તરફથી 11,001 રૂપિયો અહીંયા ભેટ આવે છે. તાળીના ગળાથી આપણે એમને વધાવો. શ્રી વંશરાજ બીમાર ગૌશાળા ટ્રસ્ટ એ અહીંયા આપણે હકુભા ધારાસભ્ય શ્રી પધાર્યા છે, તેમનું સન્માન કરવા માટે એ આમંત્રિત કરે છે. તો હકુભાને વિનંતી કરું તેઓ મંચની બાજુમાં પધારે અને ટ્રસ્ટના બંને મોભી એ એમનું સન્માન કર્યા છે. તાળીના ગળાથી આપણે બધાઓ. કઈ ગયા ફોટાવાળા? ફોટાવાળા કે અમને તો આપણે પાસે આવવા જ ન દીધા. તાળીઓથી બધાઓ મારો બાપ. ધન્યવાદ. અને અહીંયા બે બહુ સારા નામ આવ્યા છે. મારખીભાઈ લગધીરભાઈ ચેતરિયા, તેમના તરફથી 5001 રૂપિયા આવે છે. અને સંજયભાઈ ચેતરિયા, સૌરાષ્ટ્ર ગૌ સેવા સેના, તેમના તરફથી 5001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે પણ એને વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને પૂજ્ય ભાઈ વૈયા જતા હતા, એને સમય થઈ ગયો તો નીકળી જતા, પણ એને મેં રોક્યા છે. 5 મિનિટ એમના આશીર્વચન લઈએ. તો હું વિનંતી કરું ભાઈ શ્રી રમેશભાઈ શુક્લ, વિશ્વવિખ્યાત કથાકાર અને ભૈરવ મંદિર મહંત પાલિતાણા, તો પૂજ્ય દાદાને વિનંતી કરું કે 2 શબ્દ આશીર્વચન આપે. પૂજ્ય રમેશભાઈ શુક્લ. હેલો 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 જે ભૂતાનામ મધિપતિયો વિશિકાસ કપર્દિના તે ખાગું સહસ્ત્ર યોજન ધનવાને તન્મસી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આદરણીય મારા ખાસ સ્નેહી માયાભાઈ આહિર, પૂજ્ય બોરાય બાપુને હમણાં જોડિયા ભેગા થયા હતા. ગૌરક્ષાના એક અભિયાન માટે એક મોટો સંતવાણી પ્રોગ્રામ છે. બહુ મજા આવી. પણ આ તો ભાવ છે ને, ભાવ આવે પછી ખબર ન રહે કોણ કોના માથે પડે છે. ધન્યવાદ. આયોજકોએ ખૂબ મહેનત લીધી છે. પણ સાંપ્રત સમયમાં માયાભાઈ 7 ગની અત્યારે મુશ્કેલી છે. 7 ગ. જો गर्भ में वादा किया था वो बाहर आके क्यों भूल गए. આ ભૂલાઈ ગયું છે એટલા માટે જ ભેગું થવું પડે, નહીતર વારે વારે ભેગું થવાની જરૂરી નથી. જો गर्भ में वादा किया था वो बाहर आके क्यों भूल गई. 7 ગ એમાં પહેલો ઘા થયો છે ગૌ.
આપણે હિન્દુ છે ગાયની ચાંદીની ગાયની પૂજા કરી, બાકી અસલી ગાયને તો લાકડી જ મારવાની. ये क्या हमारा फ्लेक्सिबल धर्म है. તો ગાય ઉપર ઘા થયો છે, પછી ગૌ, પછી ગંગા. અમે હિન્દુ છે રમેશભાઈ, અમે ગંગામાં સ્નાન કરી પાછા કચરોય નાખી. બે ગૌ ગંગા પછી ગાયત્રી. हिंदू धर्मनो मुख्य मंत्र गायत्री, वो भी भूल गए हम. गौ गंगा गायत्री પછી ગીતા. आज गीता जयंती है. इतने लोग हिंदू समाज बैठे हैं, કોઈને ખબર છે આમાંથી ગીતાના અધ્યાય કેટલા અને ગીતાના શ્લોક કેટલા? હું તો જામનગરના ધન્યવાદ આપું છું માયાભાઈ. હમણાં હું ગીતા પાઠશાળામાં ગયો હતો અહીંયા કાશી વિશ્વનાથ. નાના નાના ભૂલકા આખા આખા મંત્રો બોલતા હતા. ત્યારે એમ થાય કે જામનગર છોટી કાશીનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. આ એ જામનગરમાં થાય, બાકી અમારા ભાવનગરમાં તો ભગા જ ભેગા થયા છે બાપુ. એ હશે રમેશભાઈ, તમે વાંચો ને, અમને ક્યાં ખબર છે. તો ગૌ ગંગા ગાયત્રી પછી ગીતા. ગીતાના શ્લોક કેટલા અમે માલુમ નહીં. તો ગીતા પછી ગૌ ગંગા ગાયત્રી ગીતા અને ગુરુ. ગુરુ હું તમે કરવા પૂરતા જ ગુંદીને ગાંઠિયા ખાવા હાટું પૂનમ નથી, બાકી ગુરુ કેમ કરવાનું નહીં. ગૌ ગંગા ગાયત્રી ગીતા ગુરુ અને ગોપાલ. દ્વારકા જઈએ ખરા, અમે ઠાકરને માનીએ છીએ, પણ ઠાકરનું કયું કરવાનું નહીં. કૃષ્ણએ ગૌ સેવા બતાવી છે. અને છેલ્લે ગૌરી. આજ ગૌરીની બી દશા છે. દરરોજ પેપર વાંચો, કંઈક ને કંઈક બનાવ બને છે. તો 7 ગ પરિસ્થિતિમાં છે. છેલ્લે એક ગાયનું દ્રષ્ટાંત આપીને મારા પ્રવચનને વિરામ આપું. ધન્યવાદ છે. બે રાજા એવા થઈ ગયા જેણે ગાયો માટે કંઈક કર્યું છે. એક તો પંજાબનો રાજા રણજીતસિંહ માયાભાઈ. એના 4 દરવાજા સોનાના હતા. કેટલા? એ 4 દરવાજા સોનાના હતા. અને એમાં 5 વાગે ગાયોનું ધણ પાછું ફરે અને એક ગાય ભડકી અને સોનાના દરવાજામાં તિરાડમાં એનું શિંગડું ભરાઈ જાય. એટલે પહેરેદારો જઈને રાજા રણજીતસિંહને કહ્યું, પંજાબ નરેશને, કે મહારાજ આ ગાયનું શિંગડું દરવાજામાં ભરાઈ ગયું છે, તો તમે કહો તો અમે ગાયનું શિંગડું કરવતથી કાપી નાખી. અને ત્યારે પંજાબ નરેશ બોલ્યા હતા, અમે જાતના હિન્દુ છીએ, અમારા ધર્મમાં ગાયને માં કહેવામાં આવે છે, શિંગડું ન કાપવાનું, દરવાજો કાપી નાખો આખો. એ સોનાના દરવાજાને ચીરી નાખ્યો તો માયાભાઈ ને ગાયને બચાવી હતી. એક રાજા રણજીતસિંહનો ધન્યવાદ. અને એક મુસ્લિમ બાદશાહ જહાંગીરનું જ્યારે તખ્ત ઉપર શાસન હતું દિલ્હીના, અને તેથી અબ્દુલ રહીમ ખાના એ કાબુલ ઉપર ચડાઈ કરવા જાય અને કાબુલ આખું જીતીને આવે. અને પછી અબ્દુલ રહીમ જ્યારે મળે બાદશાહ જહાંગીરને, ત્યારે જહાંગીર આમ તાળીઓ પાડે ને એમ કે આજની જો જીત है ना, वो मेरी जीत नहीं, वो अब्दुल रहीम की जीत है, खाना की जीत है, कुछ मांग लो रहीम, कुछ मांग लो. અને તેથી અબ્દુલ રહીમ એમ બોલ્યો તો બાદશાહ જહાંગીર આગળ કે મુझे पैसा नहीं चाहिए, सोना नहीं चाहिए, सत्ता नहीं चाहिए. तो જો બાદશાહ જહાંગીર આજ મારા ઉપર પ્રસન્ન હોય, દિલ્હીનો બાદશાહ, તો અબ્દુલ એમ બોલ્યો હતો કે જો પ્રસન્ન હોય તો હું માગું એ આપી દેશો? બોલે હા, ચાહી તે માંગ લો. અને તેથી અબ્દુલ એટલું બોલ્યો હતો કે બાદશાહ સૂરજ ઉગે એટલે ગૌવધ બંધ થઈ જાઓ જેવો ઢંઢેરો ટીપાવી દે. અને બાદશાહ જહાંગીરે ઢંઢેરો ટીપાયો તો બાપુ માયાભાઈ, આખા હિન્દુસ્તાનમાં ગૌવધ બંધ થઈ ગયો હતો. તો એ બાદશાહ જહાંગીરને પણ લાખો સલામ ઉनको જો મર કે જી ગયા. ખાલી ભાષણ કરવાથી ગૌવધ બંધ ન થાય. હું તો દિલ્હીની ગાદી ઉપર બેઠા મારા દાઢી, મારા ખાસ મિત્ર છે, એને હું તો એમ કહેવા માગું છું કે ગાયને છે ને, ગાયની કતલ અટકાવો અને ગાય વધ બંધ કરો ને એ બધું રહેવા દો. ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દો. એને મારે એને 20 વર્ષની હોજ વળી દો તો આ કાબુ આવે, બાકી નહીં. અને છેલ્લે આ માતાઓ બેઠી છે ને કહું છું કે ગાયોની સેવા ન થાય તો કાંઈ નહીં, પણ રોડ ઉપર પ્લાસ્ટિક નાખવાનું બંધ કરજો મિત્રો. આજે અમારા યુવાનોએ આ જામનગરમાં રેલી કાઢી હતી બાપુ. ધન્યવાદ છે આ યુવાનોને. અને માતાઓને વિનંતી છે કે રસોઈ રાંધો ને તો ઉપરની પહેલી રોટલી છે ને ગાયને આપજો, અને ગરવામાં છેલ્લી રોટલી છે ને માયાભાઈ એ કૂતરાની છે. પણ એ જે જામનગર ને રાજકોટ ને ભાવનગર, આ તો સૌરાષ્ટ્ર છે બાપ, પહેલી રોટલી ગાયને અપાય જ છે. પણ અમદાવાદ પછી બધું ભૂહાડીઓ વળ્યો છે. પહેલી જ રોટલી સાહેબ ખાય, કારણ કે એને નોકરીએ જવાનું હોય. પહેલી રોટલી ગાયની ખાય એટલે પુરુષ બધા ગાય જેવા થઈ ગયા છે.
અને રાંધતા રાંધતા જમતા જમતા છેલ્લી રોટલી વધે ને એટલે બહેનોને આળસ થાય છે, કારણ કે બહેનોને બે મંત્ર છે કે મરવું ને રાંધવું બે એક થયું છે. એટલે છેલ્લે બહેનો છેલ્લી રોટલી ખાઈ જાય છે ને તળિયાની, એ કૂતરાની છે ને આ બહેનો જે વડકે ચડ્યા ને એ કૂતરાની રોટલી લીધી. એટલે આ તો હાસ્યમાં નથી કહેતો, વાસ્તવિકતા છે. તો વિશેષ કંઈ નહીં કહેતા, જિંદગી એક અરमानों का मेला है, जिंदगी एक अरमानों का मेला है, यहाँ किसी की ख्वाहिश पूरी नहीं पड़ी और शाम की बंसी है वो तो मुस्कराती है. एक मैंने साथ आपसे 1 मिनट आप तो बेन जो ओ मुस्कान है, शाम तेरी बंसी है द्वारकाधीश पागल कर जाती है, शाम तेरी बन. जरा तालियां लगाइए, गीता जयंती છે બાપ. રણછોડ રાજી થવો જોઈએ, દ્વારકા વાળો કહું તો છે. જે તાળી ન પડે એને સોજન છે. શામ તેરી મુસ્કાન घायल कर जाती है, शाम तेरी मुस्कान घायल कर जाती है, शाम तेरी बंसी पागल कर जाती है, शाम तेरी बंसी पागल कर जाती है. राधे राधे हरि बोल. जरा गीता जयंती से जरा तालियां लगाई, ये गौ माता की कथा है. अरे माया भाई अरे शाम तेरी मुस्कान घायल कर जाती है, शाम तेरी मुस्कान घायल कर जाती है, शाम तेरी बंसी बंसी शाम तेरी बंसी पागल कर जाती है, शाम तेरी बंसी पागल कर जाती है. जरा ताली लगाइए भैया. हरि बोल. राधे राधे. करारविंदै नपदारविंदम मुखारविंदै विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. शाम तेरी बंसी पागल कर जाती है, शाम तेरी बंसी पागल कर जाती है. अरे शाम तेरी मुस्कान घायल कर जाती है, शाम तेरी मुस्कान घायल कर जाती है, शाम तेरी बंसी पागल 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 कर जाती है. 4 जयकारा के साथ में प्रवचन को विराम दे दूं. હું હર હર બોલું ત્યારે મહાદેવ બોલજો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. વંદે 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 માત્ર. અત્યારે ભવાનીની જરૂર છે બાપુ માયાભાઈ, એટલે જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, जय भवानी, जय भवानी. हमारे शंकराचार्य महाराज ने 4 सूत्र दिया है, जरा जोर से लगाइए. धर्म की जय हो, धर्म की जय हो, अधर्म का नाश हो, अधर्म का नाश हो, प्राणियों में और विश्व का कल्याण हो, विश्व का कल्याण हो. द्वारकाधीश की जय, गौ माता की जय, गंगे मैया की जय, सोमनाथ महादेव की जय, सदगुरु देव की जय. नमः पार्वती पतये हर हर महादेव. અંતમાં વત્સરાજ બીમાર ગૌશાળા યુવક મંડળને મારા હૃદયની શુભકામના સાથે
જે માયાભાઈ તો છે જ, હજી વરસાદ થવાનો છે, અહીં જેટલું દાન આપશો એટલું ઓછું છે બાપુ. ગાયોના આસોડામાં તમારા એ દાન ભળી જશે. તો જેટલા યુવાનો મહાપુરુષો બેઠા છે, વડીલો બેઠા છે, દરેક આની અંદર સાથના સહકાર આપશો એવી નમ્ર વિનંતી સાથે. અને હું તો કથાકાર છું. વછરાજ બીમાર ગૌ સેવા ટ્રસ્ટને મારી કથાની જરૂર પડતી હશે તો હું ફ્રી ઓફમાં કથા આપી દઈશ. ધન્યવાદ છે, ધન્યવાદ. હરિઓમ, જય સિયારામ. જય સિયા. અને પૂજ્ય ભાઈશ્રીને એ મોમેન્ટો અર્પણ કરીને અમારે સોંઢા સાહેબ અને ભાઈ કાળુભાઈ એ બંને એમનું સન્માન કર્યા છે. તાળીના ગળાથી આપણે એમને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. વાહ વાહ વાહ. બેસો. હરદાસભાઈ ખવા, ભાઈ શ્રી હરદાસભાઈ ખવા, તેમના તરફથી 11,111 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો. ખીમભાઈ બોદર, સમય ટ્રાવેલ, તેમના તરફથી 5,111 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો. હંસરાજ કેશુરભાઈ કંડોરિયા, તેમના તરફથી પણ 1,501 રૂપિયા આવે છે. જય દ્વારકાધીશ ટ્રાવેલ્સ, ભાઈ શ્રી હેમંતભાઈ પોસ્તરિયા, તેમના તરફથી 1,501 રૂપિયા આવે છે. ભાઈ શ્રી વિનયભાઈ દયાળજીભાઈ નકુમ, તેમના તરફથી 2,001 રૂપિયા આવે છે. ભાઈ શ્રી કારુભાઈ ભીમસીભાઈ ચાવડા, તેમના તરફથી 5,501 રૂપિયા આવે છે. ચામુંડા હોટેલ એન્ડ ગ્રુપ, તેમના તરફથી 3,251 રૂપિયા આવે છે. તાળીના ગળાથી બધાને વધાવો. શ્યામ ટ્રાવેલ્સ, ભાઈ શ્રી ભરતભાઈ, તેમના તરફથી 5,101 રૂપિયા આવે છે. રામ ભરોસે 500 રૂપિયા આવે છે. સેવક ધુણિયા મિત્ર મંડળ, તેમના તરફથી 5,001 રૂપિયા આવે છે. ભાઈ શ્રી મેરુભાઈ દેવસુભાઈ, તેમના તરફથી 1,101 રૂપિયા આવે છે. મેરડાભાઈ દેવાભાઈ ચાવડા, તેમના તરફથી 1,101 રૂપિયા આવે છે. રમેશભાઈ ચાવડા તરફથી 500 આવે છે. અલ્પેશભાઈ તરફથી 500 આવે છે. મને 5,000 ના નામ હોય આપજો, 500 ના 1,000 ના નામ અહીં ન આપતા. આમાં શું છે ભાઈ? જો હવે તમે બધા સાઈડમાં વ્યા છો, નહીતર હું દાદાની ઘોડે ઊભો ઊભો બોલી. હા, ઊભું ઊભું બોલવાનું કારણ એ છે કે હવે પાછળ અમને જ દેખાતું જ નથી કાંઈ. અમે ત્યાં 5 જણા હાટો પ્રોગ્રામમાં આવ્યા એવું લાગે. અહીંયા બેસી જાઓ બધા, બેસી જાઓ બધા, બેસી જાઓ. ઈ કેમ તમે આવ્યા છો અન બાપ એમ નામ કે જે રે, કેમ તમે આવ્યા છો એમ નામ કે જે રે. આવકારો મીઠો આપજે રે રેજી, આવકારો મીઠો આપજે રે રેજી. માનવીની બાહે નવા
આવકારો મીઠો આપજે રે રેગજી હર કાને રે સંકટ કોઈ હંભળાવે રે બને તો થોડું આપજે રે રેગજી કાગયે ને પાણી પાજે એ ગળા હુકાણા હો કાગયે ને પાણી પાજે કાગયે ને પાણી પાજે એ ભેળો બેહી જમા આવકારો મીઠો આપજે રે રેજી અરે આવકારો મીઠો આપજે તારા આંગણિયા પૂછી જો કોઈ આવે આવકારો મીઠો આપજે અને તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે કવિ લખે છે કવિ કાગ બાપુ કે માનવીની પાસે કોઈ માનવી ન આવે પણ તારા દિવસો પૂછી દુખી આવે આવકારો મીઠો આપજે જેની પાસે દી હોય તમે કલ્પના કરો કે માણસ એ આપણે એમ કહીએ ને કે ભાઈ એનો દી છે આ ગંગા સતી એમ કે વીજળીને સમકારે મોતીડા પરોવી લ્યો સમય હાથમાં સારો આવી જાય તો એ તમે એનું મોતીડું પરોવી લ્યો સમયનો સદુપયોગ કરી લ્યો હા હવે મને એક થોડુંક સમય આપશો ઘડીક આમ બધા આમ તો કહેવાય નહીં આજ મારા તમારા ટોટલી સીડીઓ 200 કે 250 જેટલા ડાયરાની સીડીઓ છે એ જોઈ લેવાનું એક જગ્યાએ બોલ્યો બેસી જાવ એવું જેટલી સીડી જોઈ એક પણ ડાયરામાં ક્યાંય બોલ્યા હોય 4-4 લાખ માણા હોય શું સાહેબ આ તમે તો 20-25 હજાર છે ભાઈ કીર્તિભાઈ જે ભગુડાની જાહેરાત કરી સાહેબ 2 લાખ માણા બેઠું હોય આ 2 વર્ષ પહેલા ઓલું 108 ફટાકડાનું જે ઓલું બોક્સ આવે ને એ સાહેબ ઊંધું થઈ ગયું હતું ભાઈ કીર્તિદાનનું સન્માન આવતું હતું ત્યારે અને આઈલી એટલું જ કહેવામાં આવ્યું કે માં મોગલ ઉપર ભરોસો હોય કોઈ ઊભા થતા ને 108 ફટાકડા ઓડિયોસમાં ફૂટ્યા હતા એક માણસ ઊભું નહોતું થયું ને એક માણસ દાજ્યો નહોતો ભલા માણસ આ ભરોસાની વાતો એ શ્રદ્ધા નો જ હોય વિષય અહીંયા પુરાવાની જરૂર નથી અને કુરાનમાં ક્યાંય પેગમ્બરની સહી નથી અમુક ભરોસો હોવો જોઈએ ભલા માણસ એક ભરોસા ઉપર હાલ્યા જાય અને એક શ્રદ્ધા હોવી જોઈએ એટલું માણા હોય એટલું એ અહીંયા નથી આપણે એનું હું કામ વારા ઘડે પબ્લિક ભડક છે બાપુ એને નથી દેખાતું એટલે દેખારો કરે છે પણ આપણે અહીંયા બેસો ને એમાં માઇકમાં શું જાહેરાત કરી શું કામ વચ્ચે ઓલું કરો
એમાં માઇકમાં કોઈ બીજા હેરાન કરતા જ બોલો તો બરાબર છે. શું કામ વચ્ચે કઈ ફાળો બોલી જાઓ, આપણે બીજું કઈ ન બોલતો, ફાળાનું બોલી જાઓ, ફાળાનું બોલી જાઓ. ના, ના. હાલો, રૂપિયા 5100 શ્યામ ટ્રાવેલ્સ ભરતભાઈ રેજાભાઈ આહિર તરફથી, રૂપિયા 500 રામ ભરોસે, રૂપિયા 5000 સેવક ધોણિયા મિત્ર મંડળ તરફથી, રૂપિયા 1100 મેરુભાઈ દેવસીભાઈ માડમ તરફથી, રૂપિયા 1100 મેરકભાઈ દેવાભાઈ ચાવડા તરફથી, રૂપિયા 500 રમેશભાઈ ચાવડા ગટકા તરફથી, રૂપિયા 500 અલ્પેશભાઈ રાવલિયા તરફથી, રૂપિયા 5001 ખોડિયાર કાર પોઈન્ટ તરફથી, રૂપિયા 5100 ગુણવંતભાઈ પટેલ તરફથી, રૂપિયા 2700 વિનુભાઈ પટેલ સીતારામ પડિયાર તરફથી, રૂપિયા 2100 વિક્રમસિંહ કેશુભાઈ વાઢેર મમાઈ હોટલવાળા તરફથી, રૂપિયા 11111 મહેશભાઈ મેરામણભાઈ નંદાણીયા તરફથી, રૂપિયા 1100 આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ નીલકમલવાળા તરફથી. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ભાઈ કીર્તિદાનભાઈ ટેજ માથે હાજર થાય. પબ્લિકને એની માંગ છે એટલે દેકારો કરે છે થોડોક, એટલે હું કીર્તિદાન વિનંતી કરું તાત્કાલિક જાઓ હોય ત્યાંથી ટેજ માથે આવી જાય. એટલે એને એને અહીંયા છે, કાંઈ નથી. ના ના ના, ભાઈ વિજયભાઈ નંદાણીયા કૃષ્ણા ઓટો કંસર, તેમના તરફથી 5555 રૂપિયા આવે છે. તાળીના ગળાથી બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ શ્રી ભીમભાઈ, સોરી ભોજાભાઈ, આમાં ભીમભાઈ લખ્યો બાબુ. કીર્તિદાનભાઈ આવી ગયા છે, તાળીઓથી બધાઓ. વાહ. ભીમભાઈ, એમાં ભોજાભાઈ કામળિયા. હા, કામળિયા અહીંયા છે, બોલો. તેમના તરફથી 5555 રૂપિયા આવે છે. તાળીના ગળાથી બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે કીર્તિદાનભાઈને જ આપણે સાંભળવાના છે. જેને છૂટા જોતા હોય આ બાજુ ટેબલ રાખવામાં આવ્યું છે. દેવા એટલું દેજો મારા વાલા. મેં તમને કીધું એમ કે વીજળીનો સમકારો છે, જેટલું દેવાય. કારણ કે તમે રામને ભજો ને તો ભગવાન રામ 1% થાય, કૃષ્ણને ભજો તો કૃષ્ણ 1% થાય, માં અંબાને ભજો તો માં અંબા 1% થાય, માં મોગલને ભજો તો માં મોગલ પ્રસન્ન થાય. પણ એક જ તત્વ એવું છે કે એને એકને ભજો તો 33 કોટી દેવ પ્રસન્ન થાય. આપણી માં ગાય છે અને ગાય માટે મિત્રો ભેગા થયા છીએ. અને આવો રૂડો જ્યારે અવસર છે અને આ બધા એવા હેતથી, હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો તો ખૂટિયાએ મને ધક મારી. આ તો અત્યારે હૈયર સીડ્યું જ કહી દઉં બાપુ. ખૂટિયાએ મને જે હાંઠડે મને જે પાડી દીધો અને પછી મળ્યો પગે પગે વોખ દાળવા. મેં કીધું આરો હવે ધક મારશે તો મારી નાખશે. મેં હું છે ભાઈ, મને કે માયો આયર છો ને? મેં કીધું હા. મને કે માયા ભાઈ રીત રખાય. મેં કીધું કાં? મને કે એકલા ગાયોના જ લાભાર્થે પ્રોગ્રામ કરો છો, અમે હું તમને હેરાન કર્યા. પણ બળદ છે એ ધર્મ છે. જ્યારે અહીંયા સંતો બેઠા હોય, વિધવા જેને રામકથા કે ભાગવત કથાની વિશે કઈ પૂછવાનું હોય નહીં, પણ એ બધાને તમે પૂછજો. જ્યારે જ્યારે ધર્મને જ્યારે આવવાનું થયું છે સંતો પાસે, ત્યારે એ બળદ બનીને આવ્યો છે. અને ધરતી જ્યારે એમ કે ભાઈ ત્રાહિમામ થઈ જાય, ત્યારે ધરા છે એને જ્યારે એમ કે ભાઈ કોઈ સંતો પાસે આવવું છે, ત્યારે એને ગાયનું રૂપ ધારણ કર્યું છે. આ ગાય છે એ ધરા છે, માં છે એ ધરા છે. ધરાવીને ધાનના નીપજે, કુળવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં હોથલ પદમણી હોય. બાકી કઈ હાહરા હમી ખારીસિંહ ને ડાળિયા ખાચ્યું હોય, ત્યાં કઈ રાણોજી શિવાજી મહારાણો પ્રતાપ કોઈ ન આવે. ત્યાં આવે જોની વગરના ભાણિયા. એટલે માણસમાં એ ભાવ જરૂરી છે. આ ધરતી, આ મા તત્વ છે, એ ધરતી છે આપણી. એ ધરતીનું રૂપ એટલે મા તત્વ છે. અને નંદી બળદ એટલે તો આ પોઠિયાને જે મંદિરની બહાર રાખ્યો ભોળાનાથે, શું કામ? એ ધર્મ બનીને આવ્યો છે. અને શિવને કહે છે કે હે શિવ,
તારી વગર ધર્મને કોઈ બચાવી શકે એવું છે નહીં. અને પછી ભગવાન એમ કહેવાય કે શિવ, બ્રહ્મા અને વિષ્ણુ આ ત્રણે એમ કહેવાય કે ભેગા થઈ અને ધર્મનું રક્ષણ કરતા હોય છે. એટલે જ એમ કહેવાય કે પંચદેવની ત્યાં સ્થાપના છે અને એ ધર્મ ગોઠણિયા વાળીને એની હામો બેઠો છે કે ધર્મનો રક્ષક તું છો. એ ધર્મની માં એટલે ગાય. ધર્મ કેટલો નાનો કહેવાય ગાયની આગળ. જેની માં ગાય છે, જેની માં ધરા છે, ઈ ધર્મ. અને ઈ ધર્મ રૂપી આપણે બધા બેઠા છીએ. ને આપણી ગાય જે માં છે એ આપણી માતા છે. એમાં 33 કોટી દેવનો વાસ. અને એવા ધર્મના માટે અને કરતો આ 21મી સદી છે ભાઈ. આ અત્યારે કોઈ પાસે ટાઈમ નથી. હા, કોઈ આમાં કોણ નવીરું છે એ મને કયો લ્યો. કોઈ લુખે છે જ નહીં ડોહું. રૂપિયા નાખીને વ્યાજ આવે ને હાશી વાત છે એ મને ખાસું જ બોલવું. દુનિયા ગાંડીની છે જ મને 1.5 લાખ આપે બોલવાના. એટલે નહીં મજા આવે. આજ ભળી આમ જોયો તમે 2 જ કલાક. અમને એમ જ હતું કે અમે 2 જ કલાકાર છીએ. આજના પ્રોગ્રામમાં હું કીર્તિભાઈ 2 જ છે એવું હતું, પણ રૂપિયા નાખતા હોય એ કહેતા જાય છે એટલે મજા આવે. હા, એટલે બહુ મજા આવે. હા, આપણે જો બુદ્ધિની વાત આવી એટલે કહું, આપણે રાજકોટના રિંગ રોડ ઉપર ચડો ને, 50 ફૂટ રિંગ રોડ, 150 ફૂટ રિંગ રોડ. હા, 200 ફૂટ હાલો ને. મારે ક્યાં ફાળવવો, તમે કયો યાદ. મારે ક્યાં ગ્રાન્ટ દેવી નથી. 300 ફૂટ આપણા બાપનું શું જાય જો રોડ લાંબો થતો હોય. એ ટૂંકમાં જે રિંગ રોડ છે, નવો જે રિંગ રોડ બન્યો, એ રિંગ રોડ ઉપર હમણાં નવા મોલ બન્યા. મોલ પેલા આપણી વાડીમાં મોલ થતા, હવે શહેરમાં ગળી ગયા. આજ હું જામનગરના એક મોલમાં ગયો, ત્યાં મીડિયા ફોટા પાડવા. તો હું ભાગ્યો, મારે લેવું હતું એ પીડ્યું રહ્યું. એ રિંગ રોડ ની ઉપર જે મોલ છે ને, મોલની વચ્ચે એક દરજીની દુકાન છે. 2 બાજુ મોટા મોલ છે, વચ્ચે દરજીની દુકાન છે. એ દરજીની દુકાન પાછું અંદર સિલાઈ મશીન નથી. હવે સ્પેશિયલ તમારા માટે જ બોલું છું, ધ્યાન રાખજો. એમાં સિલાઈ મશીન નથી, ખાલી બોર્ડ માર્યું છે ફલાણું ટેલર. 2 બાજુ મોલ છે. રાજકોટના માણસો આ કીર્તિભાઈ બધા એવું સમજે છે કે આ દરજી છે એ દુકાન વેચતો એ માટે નથી કે 2 બાજુ મોટા મોલ થઈ ગયા એટલે મોલનો માલિક ગમે એ આને 3 ગણા રૂપિયા દઈને જગ્યા લઈ લે. કારણ કે વચ્ચે આવી ખોટી દુકાન ગમે નહીં. એટલે મોટા માણસની પડખે, અજગરની પડખે છે એ અળસ્યું ન શોભે. એટલે એની વાટે આ દુકાન વેચતો નહીં હોય આવું બધા માને. પણ આ માણસ રોજ સવારમાં આવી જાય, કાચના દરવાજાવાળી દુકાન, અંદર ખુરશી ને ટેબલ ઉપર બિલાડી બેઠી હોય, બિલાડીને વળી દૂધ પાય અને આખો દી મીંદડી રમેડ્યા કરે. એમાં એક ફોરેનર નીકળ્યો અને ફોરેનર જે યુરોપિયન હતો એને જોયું અને એ દરવાજામાં પાછું અંદર આરપાર દેખાય એવા કાચ છે. એને જોયું કે આ ભાઈ બેઠો છે, બિલાડીને દૂધ પાય. પણ બિલાડીને જે કટોરામાં દૂધ પાતો હતો એ કટોરો 700-800 વર્ષ જૂનો, જર્મન ડિઝાઇનનો. એ કટોરો જોઈ ગયો ઓલો ફોરેનર. એ કે ઓહો, આ કટોરો કેટલો કિંમતી છે એ આને ખબર નથી. આ કટોરો હું લંડન લઈ જાઉં ને ત્યાંના મ્યુઝિયમમાં મૂકું તો સહજ મને 3-4 કરોડ રૂપિયા મળે. એવડો જૂનો કટોરો. હવે આ ડિઝાઇન મળે નહીં. અને હવે જો આની પહેલી આ કટોરો ડાયરેક્ટ માગીશ ને તો વધારે કિંમત કરશે. એને ખબર પડશે કે આને જરૂરત છે. એટલે લેવો તો કટોરો, નાગ્યો અંદર અને સાહેબ મીંદડીના મીડિયા વખાણ કરવા. ઓલો ફોરેનર, હેલો મિસ્ટર, હાવ આર યુ? ઓલો કે અહીંયા ધાર્યું બાર્યું ન હોય. તો ઓલો ફોરેનર ત્યાં ઘણું રોકાઈ ગયેલો એટલે ગુજરાતી આવડતું હતું. એ કે ઢાળિયાનું નથી કહેતો, કેમ છો એમ પૂછો છો. એટલે ઓલા દરજીએ કીધું મજામાં છો. ઓકે, મજામાં છો? હાજી. તમારી પાસે સરસ મજાની બિલાડી છે, મને ગમી ગઈ છે, માટે આ બિલાડી મારે લંડન લઈ જાવી છે. કોઈ પણ કિંમત દેવા મારી તૈયારી છે. બોલો, મીંદડી વેચવી છે? મીંદડી. બોલો કે નીકળે, અમે મીંદડા નો વેચી. તમે કોઈ કિંમત આપી દો, 50,000 રૂપિયા. એ કે 50,000 માં ન મળે. નથી વેચવી, 50,000 કીધા, 50,000 માં ન મળે તેનો અર્થ એ છે કે વેચવી. કોઈ દિવાલ ઉપર લખે કે આ દિવાલ ઉપર કોઈએ લખવું નહીં, પેલો જ ભંગ એને કર્યો.
ઊભા ઊભા બોલીએ કે બેહી જાવ, એ પહેલો જ ભંગ એણે કર્યો. બહુ આ ઝીણા ઝીણા મુદ્દા છે જીવનમાં ટાંકી લેવા જેવા. હા, હજી તો તમે જોવો છો પ્રોગ્રામ મેં તો શરૂ જ નથી કર્યો, સાખી નથી બોલ્યો હજી. તમને હજી મેં આંગળી નથી અડાડી. બાકી હવારમાં નાસ્તો ન કરો એવા કરાવી દો, આટિયું પડવી દો પેટમાં, દિલમાં હોય એ ખોલાવી નાખો. એટલે ઓલા કે 50,000 માં નો, એટલે ઓલો કે 1 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા આપવું હોય કે આલે દીધી. લાખમાં મીંદડું વેચી નાખ્યું, દરજીએ લાખ ગણી લીધા. પછી ઓલો મીંદડીને મીડિયો રમાડવા, વેરી નાઇસ કેટ, ગુડ કેટ, લવલી કેટ, એમ કરીને મારો દીકરો 2-3 બોકા ભરી ગયો મીંદડીને. અને ઈવડાઈ તો ગમે એને બોકા ભરે. ફોરેનર ઈ બિલાડી રમાડતા રમાડતા પછી દરજીભાઈને કીધું હવે જાવું છે ને કટોરા બાજુ. પછી કીધું હે દરજીભાઈ, આ બિલાડીને હું દૂધ શેમાં પાય? બોલો કે ખોબામાં પાજે. નીકળે એવી વાત નથી. આને જો કટોરાની ટેવ પડી ગઈ હશે તો બીજા વાસણમાં દૂધ નહીં પીવે તો બિલાડી મરી જશે, મારા લાખ રૂપિયા વ્યાજ જશે, માટે આ કટોરો આપો. બોલો કે મેં મીંદડી વેચી, કટોરો નહીં. કટોરાના એક્સ્ટ્રા રૂપિયા આપો, આના 50,000. ઓલો કે 5 કરોડ દે તોય ન મળે, પછી ક્યાં વાત છે? ઓલો કે તમારે કટોરો વેચવામાં વાંધો શું છે? ત્યારે કીધું કે તું અમને હું ગુજરાતી ને બુદ્ધિ વગી ના સમજ. તારું બાપા કટોરા વાહે આ 200 હું મીંદડું વેચું, અને આ બે બાજુના મોલ છે તારા બાપ મારા બાપના છે. આ કટોરામાં મીંદડા વેચી વેચીને મોલ કર્યા ડોહા. એટલે કીધું કામે ક્યાં ના કહી છે કરવું હોય તો, બુદ્ધિએ ક્યાં ના કહી છે તમારે અનુસરવું હોય તો. હામાં પાણી હાથી બુડે. હવે માછલા બનો, તણખલા બનો, ચીપલા બનો. તમારે એ જળની મોજ માણવી હોય તો. તરવાની વાત તો ઠીક છે સાહેબ, તરીને ક્યાં કાંઠે ભરાવું એની કરતા એની મોજ માણ્યા કરો ને હામાં પાણી. એવી જે લહેરનો આજનો એક મોજીલો કાર્યક્રમ છે ને, એટલી બધી બહોળી સંખ્યામાં આ જામનગરની અંદર આપ બધાની ઉપસ્થિતિ છે. ખરેખર તમને કોટી કોટી વંદન કરું છું. મેં કીધું એમ કે અત્યારે કોઈ માણસ એવો નથી કે જેની પાસે કામ ન હોય. કાંઈકનું કાંઈક પોતાના વિષયમાં પોતાના કામમાં માણસ હોય છે. છતાં એક ગાય માના નામ ઉપર આપ બધાએ જે એટલી હાજરી આપી છે, એક સારા કલાકારને કીર્તિને સાંભળવા માટે આપ બધાએ જે હાજરી આપી છે, શું આ 2-3 કલાકારોએ સાહેબ આ ડાયરાને નવો ક્રેઝ આપ્યો છે. ડાયરાને નવો ક્રેઝ આપ્યો છે. જ્યાં જાય ને એટલી ભીડ. આજના યુવાનોને જે શોભે, આજનું જે જૂનું ભજન આજના ઢાળામાં આજના યુવાનને કેમ ગમે એવું મઠારીને પોતાની રીતે કમ્પોઝિશન કરીને નવા સૂર લઈને નવા તાલ લઈને જે આજના વર્ગને જેણે આપ્યું છે ને સાહેબ, તાળીઓથી આપણે વધાવો. આ બધા કલાકારો અત્યારના રત્નો છે આપણા સાહેબ. બાકી એટલું માણસ જો ભીખુભાઈ કોઈ રાજકીય માણસોને ભેગું કરવું હોય તો હકીકત, જો આ એટલું માણસ જો સભામાં ભેગું કરવું હોય તો કેટલા ગામના ગ્રામ સેવકો, તલાટી, મંત્રી તૂટી જાય ડોહા. ગ્રામ મિત્રો જશોદાવું બિછાડ્યું, ગામો ગામ બસું મોકલે ભાઈ, ત્યારે એટલું માણસ ભેગું થાય. તીએ કે ભાઈ થીએ શરૂ થાય. એને બદલે સાહેબ સ્વયંભૂ પોતાના ખર્ચે પોતાને અહીંયા આવવાનું તે સાહેબ, અહીંયા ક્યાં કોઈને ફૂલ પેકેટ આપવાના, ક્યાં કોઈને ભાડા ભત્તા આપવાના, હમુથા આવીને અહીંયા રૂપિયાની ઘોર કરીને વયું જવું. આ ધર્મની તાકાત ભારતમાં જ હોઈ શકે, બીજે ન હોઈ શકે. એટલી સંખ્યામાં તમે બેઠા છો અને એવી રૂડી જે મોજીલી છે, ત્યારે એ મોજીલીને મોજમાં લૂંટવા માટે ફરીવાર હું ભાઈ કીર્તિદાનને વિનંતી કરું. તાળવીના આગળથી આપણે વધાવીએ ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી. ના, હું વાત કરતો, મને કીર્તિભાઈ અમે વાત કરતા હતા. અમે બે એવા કલાકાર છીએ, એવા એટલે એવા. અને આમાં શું છે ભાઈ, આવા મોટા કલાકારો હારે તમે જાઓ ને તો આપણે બહાર પડી જાય.
એટલું ઓડિયોઝમાં આપણે બહાર પડવું હોય એટલે હું કીર્તિભાઈને કહેતો હતો, મેં કીધું ભાઈ આવો પ્રોગ્રામ હોય ને મને તારીખ દેવી તો વિશમાં હું 10 મિનિટ જ બોલી. તો મને કે જોશું વિચારશું, મને કે પણ થોડુંક શીખી જાય છે. એમાંય ભાઈ જ આગળ ગાયું ને, સળિયો ધીંગાણે વીરો વાસરો વેગડની વારે હતા, વેગડ બીડ્યો હમો નમો તાવા. અમારે પરણભાઈ વેગડ તારી વારે નહીં. એક જણો ધીંગાણે ગયો, ગાયકા મારો દીકરો પાછો આવી પાછો તો ભાઈ પણ ઝાડવે સડી ગઈ. કોકે કીધું કે હેઠો ઉતર, આબરૂના કાકરા થાય, બોલો કે પાળિયા કરતા હારા. અમારે હકાફા તો એવું કે ભાઈ હું પેલા કે ગરબા ગાતો, માતાજીના ગરબા ગાતો. એટલે ગરબામાં કેવું હોય, માડીને પાળે આંધળા રે આવે, માડીને પાળે વાંજિયા રે આવે, માડીને પાળે કોઢિયા રે આવે, માડીને પાળે પાંગળા રે આવે. માતાજીએ સપનામાં આવીને 2 ધોલ મારી કે તારી પાસે હારો સ્ટાફ જ નથી, આવા છે બધા. કોક દી તો હારો લાય. અને આજે બાપુ બહુ સારું આજના જોડિયા બોલ્યા કે ભગવાનને તમે શું કામ એમ કહો હું પાપી છું. ભગવાન કૃષ્ણ પાસે અહીં તમારે તો દ્વારકા નજીક થાય, વિશ્વ જેના દર્શન માટે ઝંખે છે. અને એમાંય સાહેબ આ જામનગરનું તો આખા કેટલા કવિઓ ગાય ને એની જીભુના ડૂચા વળી ગયા. રાવલ સરીખો રાજીયો પ્રગટ મેરુ સમાન, હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગ વખાણું. આ ધરતીની ઘોડી પટીના જો દુહા માણસો ગાતા હોય, તમે કલ્પના કરો કે આ ધરતીની આપણી તાકાત કેટલી. ભગવાન જન્મે ગોકુળ મથુરા અને બધું મૂકીને જાય દ્વારકા વહી આવતો હોય તો આ ધરતીની તાકાત કેટલી હશે. ભગવાનને અહીંયા આવવાનું મન થાય. મોહન 2 થયા, ભગવાન કૃષ્ણ એનું નામ મોહન, ભગવાન કૃષ્ણ એનું નામ મોહન, અને મહાત્મા ગાંધી એનું નામ મોહન. મોહન 2 થયા. મહાત્મા ગાંધી મોહન જન્મો પોરબંદર સૌરાષ્ટ્રના દરિયા કાંઠે, અને ભગવાન કૃષ્ણ નારાયણ મોહન એ જન્મો યમુના કાંઠે. અને યમુના કાંઠે જન્મો એનો દેહ પીડ્યો સૌરાષ્ટ્રના દરિયા કાંઠે, અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે જન્મો એનો દેહ પીડ્યો યમુના કાંઠે. આ કૃષ્ણએ એમ કે ભાઈ આ મોહને મહાત્મા ગાંધી એમ કીધું કે મારા દેશને હું સ્વદેશી બનાવીશ, અને મારા દેશની વસ્તુ છે એ પરદેશમાં લૂંટાઈ ન જાવી જોવે. અને એ જ રીતે ભગવાન કૃષ્ણ મોહને કીધું કે મારા ગોકુળનું મય અને માખણ પરદેશમાં લૂંટાઈ ન જવું જોવે. ત્યારે તો મથુરા એના માટે પરદેશ હતું સાહેબ. એટલે મૈયારાવને કીધું કે અમારા છોકરાઓને ખવડાવો, અમારા ગોકુળના છોકરાને એમ કહેવાય. અને અમુક બાયું તો પરાયને ખવડાવ્યો, જે ઓળખી ગયું છે ને ભગવાન, તેદી પૂર્યું બાયું ભગવાનને ઓળખી નહોતું ગયું. એ ફરિયાદ કરવા જતી હતી માં જશોદાને, પણ જે ઓળખી ગયું છું એ બોલાવીને કૃષ્ણને માખણ ખવડાવતી છું. કારણ હબ ખવડાવો, બહુ ખવડાવો એટલે જટ મોટો થાય, અને જટ મોટો થાય તો જટ જઈને કંસને મારે. તો એમ કહેવાય કે દુનિયા પાપ વગરની થઈ જાય. એક મોટા માણસને ભટકાવાથી આબરૂ વધી જાય. મોટા માણસ સાથે જોડાઈ જાવ તો કોઈ આજ હું બાપુ પાસે બેઠો છું, એક ભાઈશ્રી પાસે, આ ફોટો પડખે કીર્તિદાન, આ ફોટો કંઈક જુદો હોય છે. એક તમારું લેવલ વધી જાય સાથે રહેવાથી. અરે હું તો એમ કહું ભટકાવતોય લેવલ વધે. આ ભેહું ખટારા અરે ભટકાઈને મરી ગઈ, કોઈ દી સાપામાં આવ્યું. આ સુરતમાં પ્લેન અરે ભટકાણી તો ઇન્ટરનેશનલ ન્યૂઝ બન્યું કે નહીં. તમે કેવા વે ઉપર જાઓ છો એના ઉપર આધાર છે, તમારો રસ્તો કેવો છે એના ઉપર આધાર છે. રોડ ઉપર હાઈવે ઉપર રખડીને ટળી ગયું, તેથી ભેહું સાપે ન સડ્યું, પણ રનવે ઉપર આવી ગઈ તો સીધી સાપે સડી ગઈ. એમ કેળા મોટા પકડી લેવો ને મારા બાપ તો બધા તમારી નોંધ લેશે. આપણો કેળો કેવો હોવો જોઈએ, હે? કોકની સાથે જોઈન્ટ થઈ જાય. અને એમ આજે જોઈન્ટ થવાનો, એક ભેગા થવાનો આવો ઉજળો પ્રસંગ મળ્યો છે. અને એ ઉજળા પ્રસંગમાં આજે આવો રૂડો કાર્યક્રમ છે. ત્યારે હું પછી આવી 100% પછી જ્યાં સુધી તમને મોજ આવે ત્યાં સુધી પણ છૂટા લઈને મિત્રો ઘણા બેઠા છો, નખા એટલા અહીંયા આપજો. કારણ કે કાંઈ નહીં તો ખાલી એક પૂળો બની જાય અનાજનો, જાહેરનો પૂરો બની જાય. એક ખાલી 50 રૂપિયા નાખશો ને સાહેબ તો એક દિવસ એક ગાય તમારા નામ ઉપર જીવી જાય ભલા માણા. હે
એટલે વાત એ છે કે અહીંયા અપાય એટલું આપજો. ભગવાન કૃષ્ણએ ગોવર્ધનનો અર્થ એ થાય ગાયોનું વર્ધન કર્યું, વિકાસ કર્યો. કાંઈ ટસલી આંગળીએ ડુંગરો ઊંચો કર્યો હોય ને. આમ તો જો કે અમારા જેટલા માલધારી છે ને એ બધા કીડે ખોટા, કીડની ટેકો જોવે. કાકા આપણો જેટલો આમ લોટ કવરણ જે માલધારી ખરા ને, ગોકુળમાં જેટલો વરણ હતો ને એ બધા કીડે ખોટા. આયર, રબારી, ચારણ, ભરવાડ જોજો આમ પેટી વાળીને જ બેઠા છે આમ. તમે જોજો દાદા, તમે બેઠા એટલે મારે ખોટું ન બોલે. જોજો આપણે કીડે ટેકો જોવે. હું કામ એ ઓલો ગોવર્ધન ઊંચો કર્યો ને તો આપણે બધા લાકડીઓ રાખ્યું. પછી આપણી જેવા કોક તો હોય ને એ કે કાંઈ ટસલી આંગળીઓ થોડો ઊંચો થાય, એ તો લાકડીઓ રાખ્યું. એટલે ભગવાન કે મારા દીકરાને અભિમાન આવ્યું તે ઓલા કૃષ્ણે થોડીક ઢીલ દીધી, ગોવર્ધનની ઢીલ. તા તો કીડે કડાક આવે, લેજે એલા તારું બાપજુ લેજે. આ તેદુના કીડે હાવ ખોટા થઈ ગયા. હજી હાલ્યો આવે લ્યો, ત્યારની તકલીફ છે. પણ આજ એટલા બધા મૂડમાં તમે છો, મોજમાં છો, એટલે વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાનને તાળીના ગડારથી આપણે વધારે. ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી. રામ ભરોસે 2151 રૂપિયા. ડોક્ટર યોગેશભાઈ ઝવેરી, ઝવેરી છે કે ત્રિવેદી? ઠીક, મને વ લાગ્યો. બોલો હું કેટલો ભણેલો. હું ખરેખર હું નિશાળે ગયો તો એટલું ટ્રાફિક હતું, વાત કરો માં. ડોક્ટર યોગેશભાઈ ત્રિવેદી, તેમના તરફથી 2101 રૂપિયા આવે છે. રામ ભરોસે 1200 રૂપિયા આવે છે. નથુભાઈ તરફથી 5000. નથુભાઈ સામંતભાઈ ગાગલિયા, તેમના તરફથી 5101 રૂપિયા આવે છે. તાળીઓથી આપણે એને વધાવીએ. દેસુરભાઈ રામદેવભાઈ સુવા, તેમના તરફથી 2101 રૂપિયા આવે છે. પદુભા માલુભા જાડેજા, તેમના તરફથી 5101 રૂપિયા આવે છે. વિક્રમસિંહ ભીખુભા ઝાલા, તેમના તરફથી 1101 રૂપિયા આવે છે. જેઠાભાઈ રામભાઈ ગોજિયા, તેમના તરફથી જેઠાભાઈ રામભાઈ ગોજિયા, તેમના તરફથી 11111 રૂપિયા આવે છે. તાળીના ગડારથી વધાવો. સવદાસભાઈ ઓઘડભાઈ મેર, તેમના તરફથી 5101 રૂપિયા આવે છે. તાળીઓથી આપણે એમને વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. હરદાસભાઈ આંબલિયા, તેમના તરફથી 5101 રૂપિયા આવે છે. કરણાભાઈ સાજણભાઈ તરફથી 2101 રૂપિયા આવે છે. દેવદાનભાઈ આંબલિયા, તેમના તરફથી 1001 રૂપિયા આવે છે. માંડણભાઈ તરફથી 1001 રૂપિયા આવે છે. લખમણભાઈ તરફથી 501 રૂપિયા આવે છે. અને નારાયણ જીવા એના તરફથી 201 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે આપણે લિસ્ટ આવ્યા જ કરે લ્યો. કિશોરભાઈ દાવડા, તેમના તરફથી 5101 રૂપિયા આવે છે. અને સીમાબેન ગોસાઈ, તેમના તરફથી 1111 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણું લિસ્ટ છે, પછી વાંચી જાઓ. પણ વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાનને તાળીના ગડારથી આપણો થાય. ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી. રૂપિયા 11,000 રૂપિયા અશ્વિનભાઈ ગઢવી, પ્રમુખ શ્રી ગઢવી સમાજ, એમના તરફથી. એ ભાઈ ઓય. રૂપિયા 11,000 રૂપિયા સાજણભાઈ આથિયાભાઈ, એમના તરફથી. 5100 રૂપિયા કનુભાઈ બોસ નંદાણીયા તરફથી. 1000 રૂપિયા દેવીદાનભાઈ ગઢવી તરફથી. 2500 રૂપિયા દિલીપભાઈ ભોજાણી વકીલ તરફથી ને 2500 રૂપિયા રાજાણી
પરસોત્તમભાઈ તરફથી ધન્યવાદ. હાલો હાલો. મોગલ આવે એ નવરાત રમવા, આઈ કેવા કેવા વેશમાં, તું કેવા કેવા વેશે. મોગલ આવે એ નવરાત રમવા, આઈ કેવા કેવા વેશમાં, તું કેવા કેવા વેશે. તું સૌને દેખે માતાજી, તું સૌને દેખે માતા, પણ તુજને કોઈ ન દેખે. મેઘલ આવે હે નવરાત રમવા, આઈ કેવા કેવા વેશમાં, હે તું કેવા કેવા વેશે. તારે હાથે હેમના કણા જણું બે, આઈ લટું મોકળી લાંબીમાં, હે તોળે લટું મોકળી લાંબી. ઝણણ ઝાંઝર જણ કે ખણણ ખણણ કાંબીમાં, ખણણ ખણણ કાંબી. 9 લાખું ભેળી માતાજી, 9 લાખું ભેળી માતાળી લેશે ને ભાઈ દેશે. મેઘલ આવે એ નવરાત રમવા, આઈ કેવા કેવા વેશમાં, કેવા કેવા વેશે. આ તો મારી મોગલનો મેળો, આ તો બાયુ મોગલનો મેળો. આવસર આજ ભણ્યો યાલ બેલો રે, આવસર આજ ભણ્યો યાલ બેલો રે. આ તો બાયુ મોગલનો મેળો, એ તારે ડગલે ડગલે કંકુ જર. એક નાનકડી દીકરી જેનું નામ છે પિન્ટુબેન, એ ક્યાંક દીકરી બા ખોવાઈ ગયા છે. એમના મમ્મી રુદન કરે છે સ્ટેજ પાસે, તો જ્યાં જેને મળે એ તુરંત સ્ટેજ પાસે પહોંચાડે. દીકરી નાનકડી છે 10-11 વર્ષની. તારે ડગલે ડગલે કંકુ જરતા, મારગ મારગ ગાતો, મારગ મારગ ગાતો. આ ચાંદનીનો ચંદરવો માથે, લીલી કોરને રાતોમાં, લીલી કોરને રાતો. દાદ
કવિ